રતન ટાટાજીની પહેલી પુણ્યતિથિ છે। આજથી 1 વર્ષ પહેલાં તેઓ પોતે આ દેહ છોડીને જતા રહ્યા હતા, પરંતુ ત્યારબાદ ટાટા ગ્રુપને જે માર્કેટ કેપ છે એને ખાસું મોટું એવું નુકસાન થતું દેખાયું છે। છેલ્લા 1 વર્ષમાં ગ્રુપનું માર્કેટ કેપ લગભગ $75 બિલિયન જેટલું ઘટી ગયું છે। સમગ્ર માહિતી સાથે સહયોગી ચાંદની જોડાયા છે। જી ચાંદની, જણાવો શું ખાસ અસર આવી છે છેલ્લા 1 વર્ષમાં રતન ટાટાના ગયા પછી આખા ટાટા ગ્રુપ પર? જી, શ્રી રતન ટાટાની આજે પહેલી પુણ્યતિથિ છે અને ગયા વર્ષે 9 ઓક્ટોબરે જે છે એમનું નિધન થયું હતું। 86 વર્ષની ઉંમરે એમનું નિધન થયું હતું અને ખાસ કરીને પાછલા 1 વર્ષમાં આગળ જોઈએ તો ખાસ કરીને ગ્રુપને ઘણી અસર, એટલે ટાટા ગ્રુપને ઘણી અસર કરતી આપણે જોઈ રહ્યા છે અને માર્કેટ કેપમાં પણ ખાસો એવો એક ઘટાડો અને એક અસર થઈ છે। અહીંયાથી એમની ખામી જે કહી શકાય કે ગ્રુપને, ઓવરઓલ માર્કેટને પણ લાગી રહી છે અને રતન ટાટાની ગેરહાજરીમાં ઓવરઓલ ગ્રુપની પણ વાત કરીએ, ટાટા ગ્રુપની, તો એક વિખવાદ પણ વધતો આપણે જોઈ રહ્યા છે। હવે એ જોઈએ કે ટાટા ગ્રુપની જે કંપનીઓ છે, જે સ્ટોક્સ છે, એમાં કઈ રીતની એક અસર આ 1 વર્ષમાં આપણને જોવા મળ્યું છે। તો તેજસ નેટવર્ક્સ જે છે ત્યાં 51%નો એક ઘટાડો, એટલે નેગેટિવ રિટર્ન્સ આપણને 1 વર્ષમાં જોવા મળ્યા છે। ટ્રેન્ડમાં 45% સુધીનો 1 વર્ષમાં ઘટાડો જોયો છે। 1 વર્ષના આપણે રિટર્ન અને ઘટાડાની વાત કરી રહ્યા છીએ। ટાટા ટેક જ્યાં 32%નો એક ઘટાડો, દિગ્ગજ TCSની અગર વાત કરીએ તો 29%નો ઘટાડો 1 વર્ષમાં આ સ્ટોકમાં જોવા મળ્યો છે। ટાટા એલેક્સીમાં 28%નો ઘટાડો જોવા મળ્યો છે। અન્ય ટાટા ગ્રુપની કંપનીઓની વાત કરીએ, બધા સ્ટોક્સની જેમ કંપનીઓની જેમ અહીંયા પણ ઘટાડો છે। ટાટા મોટર્સ 26% ઘટ્યો છે, ખાસ કરીને વોલ્ટાસના સ્ટોકમાં પણ 24%નો 1 વર્ષમાં આપણને ઘટાડો જોવા મળ્યો છે। ટાટા કેમિકલ્સ અને એની સાથે ટાટા પાવર, આ બંને કંપનીઓ પણ આ ગ્રુપની કે જ્યાં 16% સુધીનો એક નેગેટિવ રિટર્ન્સ અને ઘટાડો 1 વર્ષમાં આપણને જોવા મળ્યો છે। એટલે ક્લિયરલી જોઈ રહ્યા છે શ્રી રતન ટાટા જે છે એમના નિધન બાદ, એટલે 1 વર્ષનો જે આ સમય થયો છે એમાં આ ગ્રુપની કંપનીઓમાં, ઓવરઓલ ગ્રુપમાં, મેનેજમેન્ટમાં કેટલી એક આપણને અસર જોવા મળી છે। જી।